બીમાર ન થાઉં એના માટે 3 પોઈન્ટ આપી તમને ઋષિમુનિઓ આપ્યા છે. સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડો વિભાગ કરી દઉં. મને ભગવાન ઉજાડે હું કહું છું અને એમાં 100% સત્યતા છે. તમારા કપડાં, તમારો મોબાઈલ, તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી, અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે, આપણે 3 ટાઈમ ભોજન લઈએ છીએ. તમારું વધુ ધ્યાન ક્યાં હોય છે એ કયો હાલો. મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોઈ, ઘડિયાળ તો કે બ્રાન્ડ, કપડાં બ્રાન્ડ, બધું માંડ, ગાડી તો કે બ્રાન્ડ, ઘરમાં એસી તો કે ફર્સ્ટ ક્લાસ, સોફા, બધું A to Z અપ ટુ ડેટ. માણસો લાખો ખર્ચા કરે એમાં, પણ ખાવાનું હોય ને શાક લેવા જાય ને બાયું તારે સસ્તું કયું એ દેતા. સાડી મોંઘી લેશે, સેન્ડલ મોંઘી લેશે, લિપસ્ટિક બધી મોંઘી લેશે, પણ દૂધ સસ્તું લેશે, ઘી સસ્તા, તેલ સસ્તા. ભાઈ સાહેબ, હું એક સાધુ છું, મારે બહુ ડીપમાં ન જવું જોઈએ, પણ જે મોઢાની અંદર જે આપણે પધરાવાની પેટમાં જશે ને એ બધું જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, તો બીમારી નહીં આવે. આજથી ચેન્જ કરો ક્રેઝ. લુગડા જૂના હાલશે, થોડાક બ્રાન્ડ નહીં હોતો ચાલશે, બુટા સસ્તા પહેરશું તો ચાલશે, મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે, પણ આ પેટમાં જો સસ્તું પધરાવ્યું તો તમને ભારે મોંઘું પડી જશે. હું એક સાધુ છું, મને ખબર નથી હું આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે, પણ મને આ દેખાય છે દ્રશ્ય, હું જોઉં છું. હારા માણસો, કરોડોપતિના માણસોના ઘરમાં તપાસ કરી તો ઘી સસ્તા વાપરે, તેલ તો કે ડબ્બાનું લઈ આવો, ઘી તો કે ડબ્બાનું. મને તમારી સંપત્તિથી કોઈ બીજો મતલબ નથી, પણ મારી એક પ્રાર્થના છે, તમે કરોડોપતિના દીકરાઓ છો, તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી, તો બાહ્ય પ્રસાધનો બધા સારા જ રાખજો, નો ડાઉટ તમારી પાસે છે, પણ અંદર જે પધરાવાનું છે પાણી, દૂધ, ઘી, મરી, મસાલા, એટલું ચોખ્ખું વાપરજો તો રોગની કોઈ તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે. લોક મારી દેવો હોય તો પેલું ખાવાનું શુદ્ધ, બધું ઓર્ગેનિક કરો. અને હવે જ્યારે ઉત્સવ કરો ત્યારે મારી એક પ્રાર્થના, મંડપ સસ્તો હશે તો હાલશે, 2 બત્તી ઓછી બળતી હશે તો હાલશે, સોફા જરાક જૂના હશે તો હાલશે, પણ ખાવાનું એવું બ્રાન્ડેડ બનાવજો કે કોઈ માણ બીમાર ન થવો જોઈએ. આ નવી શરૂઆત કરો. આ ઉત્સવમાં ઘી, તેલ, દૂધ વપરાય, શાકભાજી વપરાય, એવા ચોખ્ખા ઓર્ગેનિક, ભલે ડબલ ખર્ચો થાય એમાં, પણ આમાં ધ્યાન દેવો. હવે આ મારી તમને પ્રાર્થના છે, વાત હવરી કે હું નથી જાણતો. જો અંદર ગયું ને પછી બગાડશે ને અંદર, ભૂખ્યા રહી જાજો, પણ ખરાબ વસ્તુ આ મોઢામાંથી અંદર ના લીધે, કારણ કે આની પ્રોસેસ પછી કપડાં બદલાવી શકશું, પણ કિડની બગડી ગઈ તો એની પ્રોસેસ બહુ ભારે છે. તમારો મોબાઈલ તૂટી ગયો તો નવો લેશો, પણ એકાદ જો નસ ક્યાંક ફાટી ગઈ ને જો તો એને હાંધવા માટે કરોડોના ખર્ચા છે. મારી એક પ્રાર્થના છે, પહેલું સુખ તે જાતે નર્યા, રેવાશે કેમ નર્યા. બીજું કહી દઉં, હવે બધામાં બહુ ડીપ જાય તો મારો ટાઈમ નહીં સંચવાય, એટલે ટૂંકમાં મારો બહુ જાજુ કહેવાનો વિષય નથી. જાતે નર્યા રહેવા માટે એક તો ફૂડ ચોખ્ખા લેજો. બીજો પોઈન્ટ, આપણા જૂના ડોહાઓ બધાએ એને ખાવાનું ઓછું હતું ને એક્સરસાઇઝ જાજી હતી. હવે આપણું ખાવાનું જાજુ થઈ ગયું ને એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ. એમ રાઈટ ઓર રોંગ? પેલા બાયું હાથે ઓલી ખાંડણીમાં ખાંડત્યું, પછી ઘેટુડામાં ડરતી તો રામદેવજી બાઈની બધી એક્સરસાઇઝ આવી હતી એમાં, પછી ઓલા દધી મંથન થતા એમાં ખંભાની બધી એક્સરસાઇઝ આવતી, પછી આપણી ઓલી બેસ્ટમાં બેસ્ટ સાયકલ, ગુડાની બધી એક્સરસાઇઝ થઈ જતી. એ સાયકલ ગઈ, એ હણા છાસ કરવાના મંથનીયા ગયા, રોટલા મહડવાના ગયા, અને ખાવાનું તો કે બધું કાજુ બદામ ને પિસ્તા, અને પછી કે ડોણા મોટા થઈ જાય. એટલે હવે ઉત્સવ કરો એમાં રોજ 2-2 કલાક તો બધાને એક્સરસાઇઝ કરાવો, 1 કલાક સવારે ને 1 કલાક સાંજે. હવે ઉત્સવની નવી રીત લઈ આવી પડશે. માણસોને પહેલા હેલ્થી બનાવો તો છેટ પરમ તત્વ પરમાત્મા સુધી લઈ જવા માટે આ શરીર જ છે. આ શરીરથી જ ભગવાન ભજવાના છે. આ શરીર હશે સ્વસ્થ તો મા બાપની સેવા થશે, આ શરીર સ્વસ્થ હશે તો ગાય માતાની સેવા થશે, આ શરીર સ્વસ્થ હશે તો દેશની સેવા થશે, આ શરીર સ્વસ્થ હશે તો તમારા કામ ધંધા કરી શકશો, આ શરીર સ્વસ્થ હશે તો સારા ભોગ ભોગવી શકશું. એવરીથિંગ ઇઝ અવર હેલ્થ. આ હેલ્થ છે ને એ જ આપણી વેલ્થ છે. સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે ને આશ્રિતોને, મારો આશ્રિત કોઈ બીમાર ન થવો જોઈએ. તમારી સમાજને મોટેરા બેઠા છો, આ હરેક આખી દુનિયા માટે અત્યારે આ જરૂર છે. માત્ર માળા પૂજા કર્યા રાખશું, શરીર બીમાર પડ્યા હશે, રોજ આપણે માટે આપણી પાછળ કેટલા માણસો હેરાન થશે. જન્મ્યા ત્યારે જેવું ચોખ્ખું શરીર હતું ને, લાકડામાં પડે ત્યાં સુધી એવું ને એવું ચોખ્ખું રહેવું જોઈએ. આપણે આવા પ્રયાસ આપણા હાથની વાત. અને આપણે ખાઈ ખાઈને શરીર બગાડી રહ્યા, ખાવાની છૂટી છે. જો અમારે એક સાધુ કહેતા હતા, પહેલું પૈસા પાછળ શરીર બગાડ્યું, પૈસા કમાવા માટે શરીર બગાડ્યું, પછી શરીરને રિપેર કરવા માટે પૈસા બગાડવાના. ચક્કર થઈ ગયો પૂરો. પૈસા કમાવાના ચક્કરમાં શરીર ખોયું. કમાવો પડશે પૈસા, દોડવું પડશે, પણ બહુ હેલ્થનું ધ્યાન રાખો. ટાઈમ ઉપર આરામ, ટાઈમ ઉપર ખાઈ લેવાનું, કેવું ખાવું,
કેટલું ખાવું અને ક્યારે ખાવું, જેટલું છે એટલું બધું આપણા માટે નથી. અહીંયા તો બધું બનશે, પણ અહીં ઓલો ઘણા કે એ ભાઈ મારો પ્રેમ એ ખા ખા પ્રેમ હે, અને કહી દો ભાઈ તારો પ્રેમ હે પણ પેટ મારું હે કઈ.